હેલો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે જોઈશું હાઇપરટેન્શન. સો વોટ ઇઝ ધી હાઇપરટેન્શન? આપણે બહુ બધી વાર સાંભળ્યું હોય છે આ વર્ડ કે હાઇપરટેન્શન અથવા તો હાઈ બ્લડ પ્રેશર, બીપી જે કહીએ એ. તો કઈ કન્ડિશન જે છે કે ક્યારે આપણે હાઇપરટેન્શન છે એમ કહીશું. ડેફિનેશન: persistent elevation of arterial blood pressure is called as a hypertension. કે persistent elevation મતલબ કે આર્ટરિયલ બ્લડ પ્રેશર, આર્ટરી જે છે એ આર્ટરીની અંદર જે બ્લડ છે એનું જે પ્રેશર છે એ અગેન્સ્ટ ધી વોલ કે વોલની અગેન્સ્ટ એ કેવું હોય કે એલિવેટ થાય, વધ્યા કરે. તો એ કન્ડિશનને આપણે કહીશું હાઇપરટેન્શન. હાઈ બ્લડ પ્રેશર ઇઝ said to be present if it is often at or above 140/90 mm of Hg. તો હાઈ બ્લડ પ્રેશર છે એ કન્ડિશનમાં હાઈ બ્લડ પ્રેશર આપણે કેવી રીતે મેઝર કરી શકીએ કે હાઈ બ્લડ પ્રેશર છે એવું કહેવાય? તો જેમ કે સિસ્ટોલિક બ્લડ પ્રેશર જે છે અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર. સિસ્ટોલિક બ્લડ પ્રેશર જે છે એ નોર્મલ હોય 120 mm of Hg એન્ડ ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર જે છે એ છે 80 mm of Hg. તો હવે જ્યારે સિસ્ટોલિક બ્લડ પ્રેશર જે છે એ 120 એ નોર્મલ છે, 120 બાય ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર જે છે એ 80. હવે જ્યારે બ્લડ પ્રેશર જે છે એ આનાથી વધે એટલે કે 120થી અપ જાય એન્ડ 80થી અપ જાય તો એ કન્ડિશનને આપણે કહીશું હાઈ બ્લડ પ્રેશર. એટલે કે હાઈ બ્લડ પ્રેશરની અંદર જે સિસ્ટોલિક બ્લડ પ્રેશર છે એ મેઇનલી અહીંયા કીધું એ પ્રમાણે કે 140/90 mm of Hg અથવા તો એનાથી વધે જ્યારે તો એ કન્ડિશનને કહીશું આપણે હાઇપરટેન્શન. બ્લડ પ્રેશર ઇઝ ધ મેઝરમેન્ટ ઓફ ફોર્સ એપ્લાઇડ ટુ આર્ટરી વોલ. કે બ્લડ પ્રેશર જે છે એ હાઈ છે અથવા તો બ્લડ પ્રેશર છે એ આપણે ક્યારે કહીશું? તો કે એનું જે મેઝરમેન્ટ જે છે આ એક નોર્મલ શું છે આર્ટરી છે કે જેની અંદરથી જે બ્લડ જે છે એનું જે પ્રેશર જે છે એ કેવું હોય કે નોર્મલ, જ્યારે કોઈ કોમ્પ્લિકેશન ના હોય એ વખતે નોર્મલ હોય. પણ આ કન્ડિશનની અંદર જે આર્ટરીની જે વોલ છે એની અગેન્સ્ટ આપણે જોઈ શકીએ છીએ અહીંયા આ એરો માર્યો છે તો કે આર્ટરીની જે વોલ છે એની અગેન્સ્ટ જે પ્રેશર જે છે એ કેવું થાય વધે. એટલે ઓબ્વિયસલી જે આ પાર્ટ જે છે એ કેવું થવાનો હતો ઇન્ક્રીઝ થાય, એની જે સાઇઝ હોય એ પણ શું થશે ફોર્સફુલી જ્યારે આર્ટરીની વોલની અગેન્સ્ટ ફોર્સ કરશે એટલે એ વોલ જે છે એ ધીરે 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 કેવું થતું જાય કે એની જે સાઇઝ છે એમાં વધતી જાય. ક્લાસિફિકેશન ઓફ બ્લડ પ્રેશર અકોર્ડિંગ ટુ જેએનસી. કે બ્લડ પ્રેશર જે છે તો એનું ક્લાસિફિકેશન, તો કેટલું ક્લાસિફિકેશન છે કે નોર્મલ, પ્રી હાઇપરટેન્શન, સ્ટેજ 1 એન્ડ સ્ટેજ 2 હાઇપરટેન્શન. તો અકોર્ડિંગ ટુ જેએનસી અલગ અલગ ક્લાસિફિકેશન આપ્યા છે હાઇપરટેન્શનના કે સિસ્ટોલિક બ્લડ પ્રેશર અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર જે છે ક્યારે હોય 1 < 120 ઓર 120 અને જે ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર જે છે એ 80 હોય. એટલે કે નોર્મલ જે બ્લડ પ્રેશર જે છે એ આપણે ક્યારે ક્લાસિફાઈ કરીશું કે 120/80 mm of Hg હોય તો એને આપણે કહીશું નોર્મલ. ધેન પ્રી હાઇપરટેન્શન. હવે પ્રી હાઇપરટેન્શન ક્યારે કહેવામાં આવે તો કે બ્લડ પ્રેશર જે છે સિસ્ટોલિક બ્લડ પ્રેશર એ 120 to 139 એટલે કે ઓલમોસ્ટ 140 સિસ્ટોલિક બ્લડ પ્રેશર થાય અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર જે છે એ 80 to 89 જેટલું રહે એટલે કે 90 જેટલું. તો એ કન્ડિશનને આપણે પ્રી હાઇપરટેન્શન કન્ડિશન કહી શકીએ. કે સપોઝ બ્લડ પ્રેશર જે છે એ થયું સિસ્ટોલિક બ્લડ પ્રેશર છે એ થયું 130 એન્ડ ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર જે છે એ થયું 120 તો આ કન્ડિશનને આપણે શું કહીશું પ્રી હાઇપરટેન્શન. નેક્સ્ટ છે સ્ટેજ 1 હાઇપરટેન્શન. સ્ટેજ 1ની અંદર જે સિસ્ટોલિક બ્લડ પ્રેશર જે છે એ 140 to 159 બાય ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર જે છે એ 90 to 99 જેટલું હોય એ કન્ડિશનને આપણે સ્ટેજ 1 હાઇપરટેન્શન કહીશું. નેક્સ્ટ છે સ્ટેજ 2 હાઇપરટેન્શન. સ્ટેજ 2 હાઇપરટેન્શનની અંદર બ્લડ પ્રેશર જે છે એ 160
150 અને 160 કરતાં વધારે જાય એન્ડ ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર જે છે એ 110 અને એના કરતાં બી વધારે જાય. તો આ ક્લાસિફિકેશન જે છે આ બ્લડ પ્રેશરનું નોર્મલ બ્લડ પ્રેશર ક્યારે કહેવાય, પ્રી હાઇપરટેન્શન ક્યારે કહેવાય, સ્ટેજ 1 એન્ડ સ્ટેજ 2. Systolic blood pressure is measured when the heart contracts. તો આપણે ઓલરેડી આપણને ખબર છે બીપી આપણે ભણી ચૂક્યા છીએ કે સિસ્ટોલિક બ્લડ પ્રેશર જે છે ક્યારે કહેવાય, તો જ્યારે કોન્ટ્રેક્ટ કરે હાર્ટ તો એ વખતે સિસ્ટોલિક બ્લડ પ્રેશર મેઝર થાય, અને જ્યારે રિલેક્સ્ડ કરે તો કે ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર જે છે ઇઝ મેઝર્ડ વેન ધ હાર્ટ રિલેક્સ બિટવીન ધી બીટ, કે જે બે બીટ છે એ બીટ જે હાર્ટ જે છે એ રિલેક્સ જ્યારે થાય તો એ કન્ડિશનને આપણે કહીશું કે ડાયસ્ટોલિક. તો એ રીતે ડાયસ્ટોલિક પ્રેશર જે છે એ મેઝર થતું હોય. હવે અહીંયા આપેલું છે કે આ જે આર્ટરી છે એ આર્ટરીની વેસલ્સ જે છે, તો નોર્મલ બ્લડ પ્રેશર હોય તો ત્યારે તમે જોઈ શકો છો કે આર્ટરીની જે પહોળાઈ છે એ કેવી છે. પ્રી હાઇપરટેન્શનની અંદર તમે ચેન્જીસ જોઈ શકો છો, એન્ડ હાઇપરટેન્શન જે વધારે હોય જ્યારે સ્ટેજ 1 અને સ્ટેજ 2, તો એ વખતે આ આર્ટરીની વોલ જે છે એ ધીરે ધીરે કેવી થતી જાય છે કે સાંકડી થતી જાય છે, નેરો થઈ જાય. Epidemiology. Overall, approximately 20% of world adults are estimated to have hypertension. When hypertension is defined as blood pressure in excess 140/90 mmHg, જે already તમને કીધું, the prevalence dramatically increase in patient older than 60 years. In many countries, 50% of individuals in the age group have a hypertension. Worldwide, approximately 1 billion people have hypertension, contributing to more than 7.1 million deaths per year. તો વર્લ્ડ જે રેકોર્ડ છે એ આપેલું છે કે 1 બિલિયન પીપલ જે છે એમને હાઇપરટેન્શન હોય છે, અને 7.1 મિલિયનથી બી વધારે ડેથ પર યરની અંદર થતા હોય છે ઓવરઓલ ઇન વર્લ્ડ. National health survey in various countries have shown a high prevalence of poor control of hypertension. Age distribution for hypertension. A progressive rise in blood pressure with increasing age is observed. Age-related hypertension appears to be predominantly systolic rather than diastolic. Cardiovascular disease risk. Cardiovascular જે હાર્ટના રિલેટેડ જે ડિસીઝ કન્ડિશન જે છે સેકન્ડરી ડિસીઝ કન્ડિશન, એના કારણે બી મોસ્ટલી આપણને હાઇપરટેન્શન જે છે એ જોવા મળતું હોય છે. સિસ્ટોલિક બ્લડ પ્રેશર ઇઝ ગ્રેટર દેન 140 mmHg, a more important cardiovascular disease risk factor than diastolic blood pressure. Beginning at a blood pressure of 115/75 mmHg, the cardiovascular disease risk double for each increment of 20/10 mmHg. જેમ જેટલું બ્લડ પ્રેશર જે છે એ વધતું જાય એટલું જ કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ જે છે એ થવાના ચાન્સીસ જે છે એ બી વધતા જતા હોય છે. પ્રિવેલન્સ ઓફ હાઇપરટેન્શન બાય રેસ. બ્લેક ઇન્ડિવિજ્યુઅલી હેવ હાયર પ્રિવેલન્સ એન્ડ ઇન્સિડન્સ ઓફ હાઇપરટેન્શન દેન વ્હાઇટ પર્સન. બ્લેક પીપલ જે હોય એ લોકોમાં જે છે એ હાઈ પ્રિવેલન્સ હોય compared to the white person. The prevalence of hypertension has been reported to be increased by 50% in black. હવે આપણે જોઈએ કે ટાઈપ્સ ઓફ હાઇપરટેન્શન. તો હાઇપરટેન્શનના ટાઈપ્સ કયા, તો મેઇનલી ધેર આર 2 types of hypertension. First is a primary hypertension and second one is a secondary hypertension. આપણે ડીપલી જોઈશું કે પ્રાઇમરી કોને કહેવાય અને સેકન્ડરી હાઇપરટેન્શન જે છે એ કોને કહેવાય. બીજા અનધર એની અંદર સબ ઇન્ડિવિજ્યુઅલ છે કે ડ્રગ રિલેટેડ હાઇપરટેન્શન, ફૂડ રિલેટેડ હાઇપરટેન્શન એન્ડ કેમિકલ રિલેટેડ હાઇપરટેન્શન. Next is the cause of hypertension. So what are the causes of hypertension? ફર્સ્ટ મેઇનલી આપણે જોઈએ કે જે પ્રાઇમરી હાઇપરટેન્શન જે છે ઇડિયોપેથિક હાઇપરટેન્શન, કે એક્ઝેક્ટ કોઝ જે છે એ અનનોન હોય, નો ડેફિનેટિવ કોઝ, મલ્ટિપલ રિસ્ક ફેક્ટર હોય, પ્રેઝન્ટ ઇન 95% ઓફ પોપ્યુલેશન. તો મેઇનલી કોઝ કયા જે છે પ્રાઇમરીની અંદર અને સેકન્ડરી હાઇપરટેન્શનની અંદર. હવે કે ફર્સ્ટ છે જીનેટિક. તો જીનેટિકલી જે હોય હેરિડિટરી પ્રમાણે જીનેટિકલી જે છે
એના કારણે થતું હોય હાઇપરટેન્શન પ્રાઇમરીની અંદર. નેક્સ્ટ છે કે આલ્કોહોલ. હવે પ્રાઇમરી જે છે એ ક્યારે આપણે કહી શકીએ કે આલ્કોહોલનું કન્ઝમ્પશન જ્યારે કોઈ પણ પર્સનની અંદર વધારે હોય તો હાઇપરટેન્શન થઈ શકે. બીજું કે કોઈ પર્સન એવું હોય કે જે વધારે પડતો સ્ટ્રેસ લેતો હોય, એક્સેસિવ સ્ટ્રેસ, ટેન્શન, જેના કારણે બી થઈ શકે. અને ઓબેસિટી કે જે ઓબેસિટી જે છે, ઓબેસ પર્સન જે ફેટી પર્સન જે છે એ લોકોમાં બી વધારે થઈ શકે. તો આ હતા કે પ્રાઇમરી કોઝ. હવે આપણે જોઈએ કે સેકન્ડરી કોઝ, સેકન્ડરી હાઇપરટેન્શનના develop through the manifestation of the other medical problems occurs in about 5% of the population. Mainly હવે છે કે વાસ્ક્યુલર પ્રોબ્લેમ, તો હાર્ટના રિલેટેડ જે બી કોઈ બીજી સેકન્ડરી ડિસીઝ કન્ડિશન હોય તો એ સેકન્ડરી ડિસીઝ કન્ડિશનના કારણે જ્યારે થાય આપણને હાઇપરટેન્શન, તો એને આપણે કહીશું સેકન્ડરી હાઇપરટેન્શન. એટલે કે વાસ્ક્યુલર પ્રોબ્લેમ, બીજા કોઈ બી વાસ્ક્યુલર પ્રોબ્લેમ હોય જેના કારણે હાઇપરટેન્શન થઈ શકે. રિનલ પ્રોબ્લેમ્સ જે છે, કિડનીના રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોય જેના કારણે હાઇપરટેન્શન થઈ શકે. એન્ડોક્રાઇન પ્રોબ્લેમ, એન્ડોક્રાઇનના લીધે થઈ શકે. એન્ડ ઓવર ધ કાઉન્ટર ઓફ ધ મેડિકેશન, હવે કે બીજી કે ઓવર ધ કાઉન્ટર ઓફ મેડિકેશન જે છે એ મેડિકેશનનો જ્યારે એક્સેસિવ યુઝ કરવામાં આવે તો એના કારણે બી હાઇપરટેન્શન જોવા મળતું હોય છે. તો ધીસ આર ધ કોઝિસ ઓફ ધી હાઇપરટેન્શન. હવે આપણે ડીપલી જોઈશું પ્રાઇમરી હાઇપરટેન્શન. તો પ્રાઇમરી હાઇપરટેન્શનની અંદર ઓલરેડી આપણે ઇમેજમાં જોઈ લીધું કે કયા કયા કોઝ હોય, કે જીનેટિકના કારણે થતું હોય, આલ્કોહોલ કન્ઝમ્પશનના કારણે, અને ઓબેસિટી હોય એના કારણે સ્ટ્રેસ વધારે લે, તો એ બધા જે કોઝ છે ઇટ્સ કમ અંડર ધી પ્રાઇમરી હાઇપરટેન્શન. ઇટ મે બી ફ્રોમ એન્ડ અંડરલાઇંગ પેથોફિઝિયોલોજીક મિકેનિઝમ ઓફ અનનોન કોઝ, ઓલ્સો કોલ્ડ ઇસેન્શિયલ ઓર ઇડિયોપેથિક. ઇસેન્શિયલ અને ઇડિયોપેથિક એટલા માટે કહેવામાં આવે કેમ કે એનો જે એક્ઝિટ કોઝ જે છે એ અનનોન છે. 95% કોઝ, no cause of hypertension is found. Uncommon before 20 age. It's uncommon કે બિફોર 20 મોસ્ટલી હાઇપરટેન્શન જોવા મળતું ના હોય. ઓનસેટ એજ જે છે એ છે કે 25 to 50 years and lifelong persistent. Multiple factors may contribute to the development of primary hypertension. Abnormalities involving the renin-angiotensin-aldosterone system, a pathologic disturbance in the central nervous system like stress, abnormalities in either renal tissue or process for sodium excretion, plasma volume, high sodium intake. તો આ બધા જે છે એ કોઝ જે છે, સોલ્ટ જે છે એનો વધારે યુઝ કરવામાં આવે તો, a deficiency in the local synthesis or vasodilatating substance in the vascular endothelium such as prostaglandin, bradykinin and nitric oxide, and increase in production of the vasoconstricting substance such as angiotensin 1. તો આ બધા ફેક્ટર્સના કારણે મેઇનલી પ્રાઇમરી હાઇપરટેન્શન જે છે એ ડેવલપ્ડ થતું હોય. તો ધીસ ઇઝ ધી હાઇપરટેન્શન એન્ડ કોઝ ઓફ ધી હાઇપરટેન્શન. ડીપલી આપણે હજુ બીજી નેક્સ્ટ સ્લાઇડમાં આના વિશે વધારે ભણીશું.